છોટાઉદેપુરમાં પ્રસૂતાને જોડીમાં ઉંચકીને લઈ જવા સ્થાનિકો મજબૂર બન્યા। ભૂંડ મારિયાના પ્રસૂતાને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી। વધુ એક વખત જોડીમાં વિકાસ સામે આવ્યો છે। જોડીમાં ઉંચકીને કાચરા અને કોતર ખૂંદીને 108 સુધી લઈ જવામાં આવી। કમિલાબેન ભીલ નામની મહિલાને પ્રસૂતિ માટે જોડીમાં લઈ જવામાં આવી। મહિલાને ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી। સ્થાનિક રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં લઈ જવા માટે સ્થાનિકો મજબૂર બન્યા। તો કમિલાબેન ભીલ નામની મહિલાને પ્રસૂતિ માટે જોડીમાં લઈ જવામાં આવી। રોડ રસ્તાનો અભાવ છે, તંત્રને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે હવે સ્થાનિકોને હેરાન પરેશાન થવું પડે છે। તો પ્રસૂતાને જોડીમાં ઊંચકીને લઈ જવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। 108 સુધી મહિલાને ઊંચકીને લઈ જવામાં આવી। આ ઘટના છે ભૂંડ મારિયાની, જ્યાં પ્રસૂતાને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડી અને તેને જોડીમાં નાખીને 108 સુધી લઈ જવામાં આવી। તો વિકાસના નામે જોડીમાં લઈ જવામાં આવતી આ અનેક આવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે વધુ એક ઘટના ભૂંડમોડિયાની, જ્યાં ક્વાંટ આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી છે। અહીંયા રોડ રસ્તાનો અભાવ છે, જેના કારણે લોકોને વારંવાર હાલાકી ભોગવવી પડે છે। જ્યારે પણ કોઈ આવી ઘટના બને છે ત્યારે લોકોને જોડીમાં લઈ જવા પડે છે। 108 ગામ સુધી પહોંચી નથી શકતી, તેના કારણે લોકોને ભારે હાલાકી પડે છે। તો વધુ એક વિકાસના નામે જોડીમાં લઈ જવાતો આ કિસ્સો 30 જૂને પણ આવી જ ઘટના બની હતી, જ્યારે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી ત્યારે તેને જોડીમાં લઈ જવામાં આવી હતી। તો આવી ફરી એક વખત ઘટના બની છે, જ્યારે 108 ગામ સુધી નથી પહોંચી શકતી ત્યારે સ્થાનિકોએ પ્રસૂતાને જોડીમાં નાખીને 108 સુધી તેઓ લઈ જવા માટે મજબૂર બન્યા છે। તો 5ની 30 જૂનની આ ઘટના અને ફરી 13 જુલાઈએ પણ આવી જ ઘટના બની છે। રોડ રસ્તાનો અભાવ છે, તો લોકોને સારવાર માટે હોસ્પિટલ જવું હોય તો જોડીમાં નાખીને લઈ જવું પડે છે। રોડ રસ્તાના અભાવને કારણે 108 ગામ સુધી પહોંચી શકતી નથી, તેના કારણે લોકોને વારંવાર હાલાકી પડે છે।